જય હિન્દ જય ગિરનારી મિત્રો। 7 દિવસ પહેલા આપણે જીવામૃત બનાવ્યું હતું અને રોજે સવાર સાંજ આપણે હલાવતા હતા। આજે તે મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે અને જો એકદમ સુગંધ આવી ગઈ છે। જો આવી રીતના હલાવીએ ને એટલે એકદમ જે આપણે ગોળ ને બધું નાખ્યું હોય એમની એકદમ મીઠી મીઠી સ્મેલ આવે। આમાં ગોબર ને ગૌમૂત્ર વધારે હોય તો પણ એની સુગંધ ના આવે અને તૈયાર થઈ જાય એટલે એમાં બેક્ટેરિયા ફોર્મ વધી જાય એટલે બેક્ટેરિયાની એવી સરસ મજાની સુગંધ આવતી હોય ત્યારે આ બની જાય છે। પ્રાકૃતિક ખેતી કરવી ને તો મિત્રો આવી રીતના ઊભા થઈને પહેલાં આ બધું કામ કરવું પડે। આમાં ગંધ આવે ને હાથ બગડે ને એવી બધી વસ્તુ આપણે રાખીએ તો પ્રાકૃતિક ખેતી ના થાય। તો પછી યુરિયા ખાઈએ છીએ અને જે લાઈફ આપણી બને છે એ બરાબર જ છે। જો આવી રીતના દરેક ઝાડને આપણે 2-2 લીટર જીવામૃત પાવાનું છે। બધા કહે છે ને કે આ એરિયામાં આંબા નથી થતા પણ થવાનું કારણ આ છે અને આ મહેનત છે। મહેનત કરીએ ને તો બધું થાય જ છે। આ જીવામૃત છે ને જે વરસાદમાં થતી ફૂગ અને જે કીટક હોય ને એમને એના સામે ઝાડ